નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો હવે મિત્રો 100% વરસાદ ભૂક્કા બોલાવશે તો જાણી લેજો મિત્રો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતમાં માટે મિત્રો વધુમાં વધુ મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી રહેશે અને ગરમી સાથે સાથે મિત્રો રાજ્યમાં હવામાનનું જોર પણ રહેશે। તારીખ લઈને મિત્રો 5 થી લઈને મિત્રો 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડશે। ત્યાર પછી મિત્રો 10 જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે અને 22 જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો એવો વરસાદ આવશે અને 18 થી લઈને મિત્રો 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો એવો વરસાદ આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના સક્રિય થયું છે। હાલ એક સાથે મિત્રો 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની મિત્રો પૂરેપૂરી આગાહી મોટી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 1 જૂનથી લાગુ થશે 5 મોટા ફેરફાર। મિત્રો આ ફેરફાર 5 શું છે એ મિત્રો તમે જાણી લેજો। આજથી 2 દિવસ બાદ શરૂ થનારા જૂન એટલે કે જૂન મહિનો ચાલુ થવાનો છે અને 2025માં અનેક મોટા ફેરફારો થવાના છે। આ ફેરફારો શું છે એ મિત્રો જાણી લેજો ને જેની અસર મિત્રો તમામ ઘરો અને તમામ ખિસ્સાઓ ઉપર પડવાની છે। દર મહિનાની જેમ મિત્રો જૂનમાં પણ ઘરની રસોઈમાં ઉપયોગી થતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાનો છે। આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ બદલવામાં આવશે અને જો આજે પણ આપણે જાણીશું કે જૂન મહિનામાં કયા 5 મોટા ફેરફાર થવાના છે મિત્રો જાણવાનું છે। તો મિત્રો પહેલો ફેરફાર થવાનો છે એલપીજી સિલિન્ડરની કિંમતમાં। દર મહિનાની જેમ મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતમાં અંગે મિત્રો મોટો નિર્ણય લેવામાં આવશે। ત્યારે મિત્રો દેશભરના મોટાભાગના લોકોની નજર જૂન મહિનામાં તેની કિંમત પર હશે। જૂન મહિનામાં પણ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। મિત્રો આ પહેલા મે મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીએ 14 કિલો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં યથાવત રાખી હતી, જ્યારે મિત્રો કોમર્શિયલ માટે વપરાતા 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યાર પછી મિત્રો બીજા મોટો ફેરફાર થવાનો છે મિત્રો સીએનજી, પીએનજી અને એટીએફની કિંમતમાં 1 જૂનથી એટલે કે 1 જૂનથી મિત્રો બીજો ફેરફાર થવાનો છે, જેમાં મિત્રો સીએનજી, પીએનજી અને એટીએફની કિંમતમાં સમાવેશ થાય છે। મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં સાથે મિત્રો એર ટર્બાઇન ફ્યુલની કિંમતમાં પણ વધારવા કે ઘટાડવા અંગે પણ નિર્ણય કરે છે, જે મિત્રો મે મહિનામાં તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો જૂન મહિનામાં પણ કિંમતોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। મિત્રો આ ઉપરાંત સીએનજી, પીએનજીની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવી શકે છે 1 જૂનથી। ત્યાર પછી મિત્રો બીજો એક ફેરફાર થવા જઈ રહ્યો છે દેશના તમામ નાગરિકોને લાગુ પડતી આધાર કાર્ડ મિત્રો અપડેટ સુવિધા। જૂન મહિનામાં એટલે કે 14 જૂન બાદ દેશના તમામ નાગરિકોને લાગુ પડતી આધાર કાર્ડ સંબંધિત સુવિધામાં મોટો ફેરફાર થવાનો છે। વાસ્તવમાં મિત્રો આ આધાર યુઝર્સને આધાર કાર્ડ અપડેટ કરવા માટેની ફક્ત સુવિધા આપી છે એટલે કે મફત સુવિધા આપી છે। જો કે આ સુવિધા 14 તારીખથી મિત્રો બંધ થઈ જશે અને આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે। એટલે કે મિત્રો 15 તારીખથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 50 રૂપિયા સુધીની ફી ચૂકવવાની રહેશે। ત્યાર પછી મિત્રો એક બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો આરબીઆઈ યોજના લાગુ કરશે। મે મહિનામાં પહેલા જ દિવસે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। હકીકતમાં મિત્રો 1 મે 2025 થી એક રાજ્ય એક આરબીઆઈ યોજના દેશના 11 રાજ્યોમાં લાગુ થવા જઈ રહી છે, જે મિત્રો હેઠળ દરેક રાજ્યમાં તમામ પ્રાથમિક ગ્રામીણ બેંકોને જોડીને એક મોટી બેંક બનાવવામાં આવશે, જેના કારણે મિત્રો બેન્કિંગ સેવાઓ વધુ સારી બનશે અને મિત્રો ગ્રાહકોને પહેલા કરતાં વધુ સુવિધાનો લાભ મળી શકે છે। અને મિત્રો આ ફેરફાર ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ લાગુ થઈ શકે છે। તો બીજો ફેરફાર મિત્રો જાણવા જઈએ તો મિત્રો રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં મિત્રો 1 મે 2025 થી રેલવે ટિકિટ બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેમાં હવે મિત્રો વેઇટિંગ ટિકિટ ફક્ત સામાન્ય કોચમાં જ માન્ય રહેશે। મતલબ કે
તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો મિત્રો પહેલા 120 દિવસને હતો તે હવે મિત્રો ઘટાડીને માત્ર ને માત્ર 60 દિવસ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના વાયરસના 68 કેસ નવા આવ્યા છે. જ્યાં દોસ્તો દેશમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સંક્રમિતનો આંકડો મિત્રો 1000 ને પાર થઈ ગયો છે અને રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ સહિત મોટાભાગના રાજ્યોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ તો ગુજરાતની, તો મિત્રો રાજ્યમાં આજે 30 મે કોરોનાના વાયરસના 68 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ છે, જેમાંથી મિત્રો 11 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે મિત્રો 254 ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ મિત્રો આજે 26 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે અને જો કે રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી. તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે એટલે કે 1 જૂનથી મિત્રો ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ થવા જઈ રહી છે. તો દરેક રાશન કાર્ડ ધારકો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. ભારત સરકાર દ્વારા મિત્રો ગરીબી રેખા નીચે જીવતા રેશન કાર્ડ ધારકોને મફત રેશન પૂરું પાડવામાં આવે છે. મિત્રો આ સાથે તે દરેક ભારતીય નાગરિકને ઓળખ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રેશન કાર્ડનું મિત્રો ઈ-કેવાયસી કરવું જરૂરી છે. એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે કે જેમને નથી કરાવ્યું. તેમના માટે મિત્રો મોટા સમાચાર છે કે 1 જૂનથી રાજ્યની તમામ રાશન કાર્ડ દુકાનો બંધ રહેશે અને ઈ-કેવાયસી ને લઈને ફેર શોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મિત્રો રાજ્યમાં ઘણા નાગરિકોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું. એટલા માટે મિત્રો 1 જૂનથી રાજ્યની તમામ રાશનની દુકાનો બંધ કરવામાં આવશે. જ્યારે મિત્રો સરકારે અચાનક 14 મે થી મિત્રો કેવાયસી ન થયું હોય એવા ગ્રાહકોને જથ્થો રોક્યો હતો તેવું મિત્રો હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે. તો હાલ અત્યારે મિત્રો ખેડૂતોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે, એટલે કે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણવામાં આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોને મિત્રો ભેટ આપતા મહત્વના ત્રણ નિર્ણયો લીધા છે. જેમાં મિત્રો ખરીફ પાકને ટેકાના ભાવમાં વૃદ્ધિની સાથે લોનના વ્યાજ દરોમાં સબસિડીની રાહતો આપી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં મિત્રો 5 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 3 મહત્વના નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિઓએ માર્કેટિંગ વર્ષ 2025-26 માટે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ લોન સસ્તા દરે ઉપલબ્ધ કરવા માટે સબસિડી ચાલુ રાખવાની મંજૂરી પણ આપી દીધી છે. જેમાં મિત્રો ખેડૂતોને વ્યાજ દર પર 3% સબસિડી મળી શકે છે, તેમજ સમયસર લોનની ચૂકવણી પર પ્રોત્સાહન રૂપે વધારાની સબસિડી પણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને મિત્રો આ સિવાય 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની પણ મંજૂરી આપી છે, જેથી હવે મિત્રો દરેક ખેડૂતોને તેમના પાકમાં એટલે કે મિત્રો પાકના લાભકારી મૂલ્યો મળી શકે તે માટે મિત્રો મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.